નમસ્કાર મિત્રો, 3D વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં કે આપણે ખાવામાં આવે તે ડુંગળીનું વાવેતર કઈ રીતના થાય છે। તો ચાલો હું તમને બતાવું આપણે ડુંગળીની વાવેતર કઈ રીતના થાય છે। મિત્રો, આ રીતના ડુંગળીનું વાવેતર થાય છે, તમે જોઈ શકો છો। મિત્રો, આ રીતના ડુંગળી તમને એમ થશે કે આ આડી ડુંગળી કેમ છે, હોય ત્યારે તો સીધી ડુંગળી હોય। તો મિત્રો, વાવેતર થાય છે ત્યારે આ રીતના સૂતેલી ડુંગળી વાવવામાં આવે છે। ત્યારબાદ તેને પાણી પાઈને ઓટોમેટિક ટૂંકમાં કુદરતની કરામત માનો તો પણ તે સીધી થઈ જાય છે। મિત્રો, આ રીતના ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે। આ રીતના આડી જ ખૂંટાડી દેવામાં આવે છે। મિત્રો, ઘણા લોકોને ખબર પણ હશે, પણ જેને નથી ખબર તેના માટે આ વિડીયો છે। જેને ખબર છે તે પણ જુઓ, અને નથી ખબર તે પણ મિત્રો જોઈ શકે છે વિડીયો। મિત્રો, આ રીતના ડુંગળીનું વાવેતર થાય છે અને આને પાણી પાવામાં આવે છે। પાણી પાયા પછી આ ડુંગળી ઓટોમેટિક ઊભી થઈ જાય છે, જે આપણે ખાવામાં વગેરે ઉપયોગ કરીએ છીએ ડુંગળીનો। આ બાજુ ઘઉંનું વાવેતર છે। તો મિત્રો, ચાલો હું તમને બીજી વાડીએ ડુંગળી બતાવું કે આ રીતના વાવેતર થઈને પછી ઓટોમેટિક ઊભી એ રીતના ઊભેલી હોય છે। તો ચાલો હું તમને બતાવું। મિત્રો, જો તે ડુંગળી આ રીતના ઊભી થઈ જાય છે ઓટોમેટિક, અને તે મૂળિયા મૂકીને સમય જતાં મોટી ગાંઠ બંધાય છે અને તેનો ઉપયોગ ખાવામાં વગેરે આવે છે। મિત્રો, આ જો આ રીતના ઊભી ડુંગળી થઈ જાય છે। જો મિત્ર, ઓટોમેટિક ઊભી થઈ જાય, તમે જોઈ તે આડી ડુંગળી હતી। હવે આ નેક્સ્ટ બીજા ખેતરમાં જોયું એટલે આ રીતના ઊભી થઈ જાય છે। તો મિત્રો, આ હતી ડુંગળીનું વાવેતર। તો આવા જ મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા નમ્ર વિનંતી।